માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી નવા બ્લોગમાં. અને તો બિલકુલમાંથી ખાલી કરીને આવ્યા છીએ. અને આ વખત મિત્રો આપણો આખો રસ્તો બદલી નાખ્યો આપણે, કારણ કે ડીઝલના લોચા હતા મોખમપુરામાં જયપુરથી. એટલે જયપુરથી મહેવાણાથી તો દિલ્હી મુંબઈ વાળો એક્સપ્રેસો ચડી ગયા, પણ રિટર્નમાં આપણે આવવું પડ્યું બોર્ડર ઉપર. અને માનેશ્વર પાસ કર્યું અને ટ્રાફિક જો ભૂકા બોલાવી નાખ્યો. આ રોડ ઉપર એટલું ટ્રાફિક રહે ને મગજ ખરાબ થઈ જાય આપણું. મને લાગે ટ્રાફિક આપણું બપોર પડવાનું છે, કેમ કે લગી હેડા કરવાનું સહજ જેટલા સુધી ખબર પડતી નહીં. મિત્રો ટ્રાફિકનું મુખ્ય કારણ આ રહ્યું, જો આટલી વાતમાં ટ્રાફિક છે, કોઈ વાત નહીં બીજી. છીલી પડી જાય તો ટ્રાફિક થઈ જાય. હા તો મિત્રો નેટ વિદાય લીધી ટ્રાફિકમાંથી. એક તો પગ અઢવાણા આવી મારા, અને ઉપરથી ટ્રાફિક થાય એટલે કલત બલત દબાવવામાં મજા ના આવે. તો મિત્રો રાખડે તો સીટ બેલ્ટ લગાવી દીધો, કારણ કે ઉગાવા ના થાય એવું હતું. કોઈ આ રસ્તે આવે ને સીટ બેલ્ટ લગાવી દેવા. પેલા એક્સપ્રેસ ઉપર તો 2 ટકા આધાર કાર્ડ નેટે તો કોઈ નહીં. હા જો આવડી વચ્ચે પાળીઓ મારી તે, અને મને લાગે વળતા યુટર્ન મારતો છે, વળતા યાર આવી ગઈ લાગે. તો ડીઝલના ડખા જેવા છે, જો વળતા યાર આવી ગઈ. તો ભાઈ બીજો પ્રોબ્લેમ હોય ભાઈ, આપણને કોઈ ખ્યાલ નહીં. મિત્રો ડીઝલ પુરાઈ અને નીકળ્યા. આ જો આખું હરિયાણામાં આપણું ડીઝલના પંપ ના રહો. પેલી બાજુ જુઓ કે આ બાજુ જુઓ, તો ડીઝલ આપણે આવ્યું 338 લીટર ડીઝલ આવ્યું. 338 મહેવાણા પુરાયું હતું. મહેવાણાથી પીલકુવા ખાલી કરી અને પાછા ઠેર હોય બોર્ડરે આવ્યા 338 આવ્યું. તો મિત્રો કોટપુતલી બધું પાસ કરી દીધું. અને રોકવાનું છે ઠેર આપણે ચંદવાજી દેવનારાયણ હોટલ ઉપર ખાવાનું હોય, કારણ કે આ રોડ ઉપરની ફેમસ હોટલ દેવનારાયણ છે. અને તમને ખાવાનું બતાવે તો આનું કેવું ખાવાનું હોય, તો સબ્જી બહારથી જ મંગાવવી પડે. એમ બાજુ કે રોટલી બોટલી બધું વ્યવસ્થિત મસ્ત મળી જાય એમ. ખાવાનું વ્યવસ્થિત અને રોટલી બોટલી બધું મસ્ત વ્યવસ્થિત. તો મિત્રો આવી ગયા છીએ દેવનારાયણ હોટલ. ઘરાકી વિચારો ખાલી કેટલી ઘરાકી છે. આ તો ખાલી અંદરથી બતાવું, બાકી બહાર તમે ઘરાકી જોવો ને તો તમે ખુદ વિચાર કરો કે હોટલ નેન ચકડી અને મારી બેટી ઘરાકી છે આટલી બધી. પણ ખાવાનું બાવાનું એ પ્રમાણે હોય છે, એટલા માટે. તો ફટાફટ મિત્રો જતાઈએ અને ખાતા એની ડોબા નહીં જાણી. મારે લોચા આગળ છો એવા લોચા મારા પંચર સારું એના લીધે જ પડ્યો. કોકરું બેઠું ને એના લીધે. હા હોય બેઠું તો એ બેઠું એના લીધે પંચર પડ્યું. બસ હે પંચર વાળું બનાવી દઈએ પંચર. તો મિત્રો ખાવાનું તો મજબૂત મળી ગયું, પણ ખાઈ ભાઈને આવ્યા અને ચેક કરી તો ખાલી સાઈડના ટ્રોલીમાં પંચર ખરા તાપનું. તો મિત્રો હેડીએ અને ચોક પંચર વાળો ગોતીએ, પંચર કરાવી દઈએ. તો મિત્રો પંચર વાળો આના હોટલ જ મળી ગયો. તો ખરા તાપનો મિત્રો જબર કંટાળો. એ ભગવાન. બે હાથે પહેલા વાના ઉપાય નહીં મેળવો પડશે. તો મિત્રો જેક થઈ ગયો છે ઓકે.
અને ચડાવવાનું ચાલુ કરી. આ તો અત્યારે લઈ લીધો પણ આમાં પંચર વાળા ચાચા જો ગયા છે કે હાલ તો ચાચા આ તો ફોલ્ડરીઓ ચાચા તો જશે કે તો મિત્રો આગળ વાળું ગાડી ખોલીને સાઈડમાં મેળી દીધું અને અંદર વાળું મેળી દીધું સાઈડમાં. તો જો બાવા કરશે પંચર આપણું. તો મિત્રો જો આપણા ટાયરમાં કેટલો મોટો ખળિયો પહેરેલો. નિકાલો નિકાલો इसको निकालो. बहुत बड़ा घुस गया. તો મિત્રો પંચર આપણું કમ્પ્લીટ થઈ ગયું અને હળિયો પહેરી ગયો તો બહુ મોટો. તો 86 નંબરનો પેજ માર્યો અને એક અંદર 35 નંબરનો માર્યો. 35 નંબરનો પહેલાં મેળ્યો અને ઉપર મેળ્યો 86 નંબરનો પેજ. તાણા જઈને મેળ આવ્યો. તો મોટામાં મોટો પેજ માર્યો 86 નંબરનો. તો આ પંચર કરાવી હવા બવા પુરાઈ અને ટાયર ખાલી દીધું અંદર. તો તડકાના આપણે બહુ હેરાન થઈ જઈએ અને બિલ બન્યું આપણું 1400 રૂપિયા ટોટલ. તો બિલ ફોનપે કરી અને ફટાફટ ત્યાં ખાઈએ. તો મિત્રો પંચર બધું કમ્પ્લીટ થઈ અને ઠેઠ આપણે છીએ હવે જયપુર. તો આ છે જયપુરનો બાયપાસ અને હવે જયપુર નજીક ચોક પણ 10-12 કિલોમીટર જેવું. આપણા સબસ્ક્રાઈબર મિત્ર એ રોજ બચારા કે ગરમીમાં ફ્રૂટ ખાઓ, પાણી પીવો, નારિયેળનો ને શેરડીનો રસ ને બસ. તો અહીંયાના કહેવા પ્રમાણે આજ જો કોમેન્ટ કરી એટલે તો નારિયેળ ઉઠાવી લીધું ત્યાં. હવે ગરમ લાવી જેવું પણ કેમ આવું લાગે. ઠંડુ હોય તો મજા આવી જાય, ગરમ હોય. તો મિત્રો આવી ગયું છે જયપુરનું સિગ્નલ અને સિગ્નલ તો ચાલુ જ છે. 35 સેકન્ડ બતાવે. હા પણ આ ખરબડીએ જોરદાર છે. નેકળી જવાય નેકળી જઈએ કાંઈ ધપ નેકળી જ જોતા કાંઈ હવા આવશે સીધું તોલ નાખો. રોડ વચ્ચે ઊભો થઈ ગયો તો મારો પહેલા મારા વિડીયો ચાલવાનો શું કહેવું. અચાનક બ્રેક કરીને ઊભો થઈ ગયો. એ જયપુર પાસ કરી રાત પહેલાં હોટલ ઉપર અને મિત્રો થોડા ધોવાના જો પંચર કરાવ્યું તારને એમની મત બધું છે. આ જો કપડા જોર બગડ્યા. તો જઈને મિત્રો હાથ પગ ધોતાઈએ અને 2 બાટલા ભરતાઈએ. મિત્રો હાથ પગ ધોઈ અને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. આપણા અંગત મિત્રો સ્કેમ થઈ ગયું. તો આ આઈસ્ક્રીમ લીધું બરાબર અને આ જુઓ અને તો ખાલી છે. આ સ્કેમ થઈ ગયો હારું જોજો ચેટલું બધું ખાલી સ્કેમ થઈ ગયો. લે હજી હે એવા મોર તમારી ભલી થાય તમારી. તો હેડા મિત્રો ફટાફટ હવે હેડવાન કરીએ, ખોટો ટાઈમ વેસ્ટ નહીં કરવો. તો મિત્રો હોતનો સમય થઈ ગયો હા અને વરસાદ આવે એવું વાતાવરણ કર્યું ને. અને આ પેલું કોઈક શું કહેવાય પેલો દવાવાળો વરસાદ એવું કોઈક નહીં વાપરવામાં આવ્યું સમાચારમાં.
બિલ ગેટે મારા હાથ કરાવે છે કેવો પડે છે જોઈએ પડે છે કે નહીં પડતો વાદળો તો કાળા ભમર કર્યા છે અને એક તો ઉસમપુરથી આપણે વાઇપરની મોટર હોય વાઇપર બાઇપર કશું નહીં આ વખત મેહોણા જઈને બધું પંપ કરાવવાનું છે તો રાતે ખાવા ખાઈ અને લહેર ઉપર ધોમાં નાખ્યા હતા તો 2-4 કલાક હોઈ ગયા હતા અને અત્યારમાં તો ગાડી કકડાઈ દીધી સીધી શિરોઈ તો ટોલ નાખું આવી ગયો શિરોઈનો અને ટોલ નાખું પાસ કરશે પછી આવશે સહયોગ હોટલ સહયોગ હોટલે ઉભા રહીએ ચાવા પાણી કરીએ પછી શાંતિથી હેડીએ તો આવી ગયો છે મિત્રો શિરોઈ ઘાટ અને જો પહાડનો પરછાવ જેવો પડો જો સોયલો હવાથી તડકો બર હા મંદિર હે પેલું માં લખેલું રહ્યું આ લખેલું રહ્યું કલાક આ હોય પેલા કચક ચડવાનું હોય હા પથરા પડે સીધા ભોયા જ આવે ને જો હા પડતા નહીં કદી આ જાળીઓ મારેલી તો કોઈ જાળીઓ મારેલી ઠેઠ ઉપર મારેલી થોડી હોય આ પડેલા જ છે જો પેલા પડ્યા ચાલુ થઈ ગયો ફૂલ તો મિત્રો આવી ગયા છીએ આબુ રોડ આબુ સેન્ટર માઉન્ટ આબુ જેવું છે હું તો કદી નહીં ગયો માઉન્ટ આબુ તમે ગયેલા ફરવા કે ભાઈ ઘરે લઈને જતા તો મિત્રો આવી ગયા છીએ તે જેઠી બાલાનો પાસ કરી જો બસ વાળો અંદર જતો રહ્યો અને આરો ઢાળ છે બહુ ખતરનાક મોય જઈને પડ્યો કેટલી સ્પીડમાં હશે હા કેટલી સ્પીડમાં હશે મોય જઈને પડ્યો છે હા ઢગલો માટીનો પડે એટલે એમ ને તો મિત્રો પાલનપુર બ્રિજ ઉપરથી કાઢ્યા અંબાજીવાળા રોડ ઉપર અને રતનપુરથી માદી છે ડ્રાઈવર જગાણા નીકળે છે જગાણા સીધો નીકળે છે બનાસ ડેરી તો મિત્રો આવી ગયા છીએ ખડી ચોકડી તો મિત્રો ખડી ચોકડી આવતો જ પાર્કિંગમાં આવી ગયા રિક્ષા લેવા તો મોટી ગાડીથી ડાયરેક્ટ આવી ગયા રિક્ષા ઉપર જો કેક મારવી પડશે પહેલાં સેલ છે 2-3 કેકો મારવી પડશે મિત્રો રિક્ષા લાવી દીધી અને સામાન મિત્રો ખાવાનો ઘેર ઉતારી દીધો કારણ કે તમે જોતા જશો ખાસા ટાઈમથી આપણે ખાવા બનાવવાનો મેળ નહીં આવતો બધો ખોટો સામાન પડે બગાડતો હતો ડોહા ચો ગલ્લો મિત્રો ગાડી વાડી આપણે રવાના કરી અને નીકળી ગયો ઘર માટે અને સામાન મિત્રો બધો ખાવાનો જે બનાવવાનો તે બધું ઉતારી લીધો કારણ કે તમને ખબર છે ખાસી ટીપોથી કાજી કોણ ભાઈ જ્યાંથી સામાન ચડાવે ત્યાંથી ખાવાનો મેળ જ નહીં આવે બનાવવાનો એ સામાન બધો પકડતો હતો અમે ઘેર લઈ જવા એવું કરવું ખોટા મિત્રો બહાર લઈને ભરું ગેસનો બારનો તો હજુ સેન્ટરો મિત્રો પૂરેપૂરા બધા ચાલુ નહીં થયા ને એટલા માટે બધા સેન્ટરો ચાલુ થઈ જાય ને પછી મેળાવા કારણ કે આ ડેરી એવી છે ને પીલકવા એ એક ડેરી એવી ડેરી છે કે ખાવા નહીં બનાવી દે બાકી બધી ડેરીઓમાં ખાવા બનાવીએ તો આપણે આ એક જ ડેરી એવી છે બહાર જ ગેસનો બાટલો ઉતારે અને લોચા એમાં વાગે ગેસનો બાટલો જ ઉતારते પછી ખાવાનું બનાવવાનું જ કેવી રીતના તેલ વાળી લોચ અને અંદર લઈ ગયો તો દંડ થઈ જાય કીધું હાલ ઉતાર દેવો પછી સમય આવશે એટલે ભાવ ચડાવી દેવો કારણ તો કાંઈ ઘેરમાં ફોન કરીએ કારણ કે ભૂખ લાગે થોડી નાખે નહીં અને ખાવાનો ટાઈમે થઈ ગયો 11-11 મારવાનું આવ્યા તો ઘેર જોઈએ હું બનાવ્યો ખાવાનું હું તો પગમાં વળી ચંપલ નહીં જોજો ચંપલ હવે આજે લેવા પડે હા સ્કોર્પિયો થાય જો પંખા બોલાવતી ચંપલ એ ના છે ચંપલ લેવા પડશે ચંપલ લેવાના જ
હવે હોટલ ઉપર ચંપલ લે 10 નંબરના ચંપલ છે હોય જ નહીં. મારો છે 12 નંબર. 12 નંબરનો 10 નંબર જો મેળાવે તો શાંતિથી જાય ઘેર અને પછી બૂટ પહેરી નહીં ભાઈ અને પછી ચંપલ લેવા જઈએ શાંતિથી. મિત્રો જો ફમતાજી અને આપણો પાર્લર કઈ બાજુ એસપી ચોકડી. તો મિત્રો હવે પહોંચવા થયા છીએ ઘેર. તમે બંકો બંકો ને મિત્રો અત્યારે ફાઇનલી આવી ગયું ઘેર અને જે રોતવાનું ચાલુ છે. સ્પેશિયલ રોટલા બને તાજા. જો તાપ લાગે આવા તાપ કેવો લાગે શાક તો જી ચવાણાનું શાક. તો ફટાફટ મિત્રો રોટલીઓ થાય. રોટલીઓ થાય ને કંઈક ખાઈ લઈએ. હવે પહેલાં ખાવું ભૂખ લાગી. આ બે બાપડા બેંકનું ખાતું તોય કાપો છે ઓએ શું કારણ આ રાતના કોકને ખાટલા ચોરી કરવા આવે ઉભે લ્યા હે ઉભે લ્યા કેનો ખાટલો ચોરી કરે છે દિવાણજીનો. તો મિત્રો અત્યારે જઈએ છીએ આપણી જગ્યા ઉપર ઊંઘવા માટે. ગોવિંદભાઈની ચોકી ગોવિંદભાઈની ચોકી આપણે કરીએ છીએ કારણ કે ઘેર ઊંઘવાનો કંટાળો હોય ને ગોવિંદલાલ. હા જી ખેતર હુંઘરા હેડ્યા છે. રાયડું આખી જિંદગી મથે ને આખી જિંદગી તોય નહીં મથે. આખું 50 વર્ષ બગાડે ને તું તોય નહીં હળગે. એટલું વાર રાખજે. બીજું નહીં તો તને પહેવા નહીં દેવા રાખજે ફેક્ટરીમાં. આ બધા ખેલ ચોથી ફૂજી લે. હા નવરા બેઠા નવરી બજાર. તો મિત્રો રાત્રે આપણે હોય ઊંઝા જો અને સવાર પડી ગયા તો રાતે મિત્રો ચાણ હુઈ ગયો મને જ નથી ખબર. આવીને જેવો ખાટલામાં પડ્યો ને તો હુઈ જ ગયો સીધો. ક્યારે ઊંઘો ને ભાઈબંધ જોડે ઊંઘો ને ફરક પડે. જો ભાઈબંધ જોડે ઊંઘો ને એટલે મજા આવી જાય. ભાઈબંધો બધા આવી બેસી વાતો ચીતો થાય અને ઘેર ઊંઝા ને તો માથું ચડે એકલા. તો મિત્રો આજનો વિડીયો આટલા સુધી થોડો કોમેડી ટાઈપ હતો આ વિડીયો. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. તો મળીએ બીજા બ્લોગમાં.